ઓહો આ હીરો આવ્યા છો મારા હાટુ વસ્તુ લઈને. તમારા ભોજગાન વિસ્તરો. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો અત્યારે સવારના 9:30 થયા છે. ફટાફટ મારે ઉઠવું પડ્યું ને અત્યારે ઇમરજન્સીમાં મારે જવાનું છે. સ્ટેશન પાર હોસ્પિટલ છે ને ત્યાં મારા સાસુનો ફોન આવ્યો તો હું જાઉં છું. વળી મને નીચે લેવા આવે છે. મારા પપ્પા તો હજી સૂતા છે. મેં કીધું ઉઠે કેટલી વાર લાગે. ચલો ફટાફટ જાય. 10:30 વાગ્યા સુધીમાં વિઝિટ કરવાની છે આપણે. મારા હીરો આવી જા, ચાલો. આયુર્વેદિક કોલેજ ને હોસ્પિટલ છે અહીંયા ક્યાંક વિઝિટ કરવા જવાનું છે. મારા સાસુ આગળ જઈશ. અહીંયા કોલેજ છે હો, વિદ્યાલય હોતે છે. ભાગાભાઈ શું લેવાય વાત? એડમિશન લેવા. અચ્છા, એનું કેમ છોકરાનું? કોનું? તો અત્યારે હું નાસ્તો કરવા જાઉં છું. લાડ બધું લોહી લઈ લીધું. પાછું મારું રિપોર્ટ કર્યા. પછી હું તમને આખી કહાની કહીશ, શું થયું છે હું ને આખી કહાની કહું છું તમને. પણ પહેલાં હું ખાઈ આવું, નકર પાછું મને અહીંયા એડમિટ કરશે ને તો 24 કલાક ભૂખી હેરાન થઈ જાય. એવું થાય મારે. લોહી પીધું ને મારું બહુ. તમારો લોહી બદલો તમે સાઈ કરીને જ લીધો. મને તેવું જ લાગે છે. તમે જ લીધો, તમારો વારો જ છે. જો એ નાસ્તો કરવા આવી ગઈ છું. ચા તો પી લીધી. સમોસો ખાઈ લો મસ્તીનો. રગડા સમોસા લઈ લીધા છે. અમારે બેન ખાવાનું છે. આને નથી ખાવું. ટિફિન અત્યારે ન ખાવાનું હોય, 1 વાગે ખાવાનું હોય. અત્યારે 11 વાગે છે ને. અમારા આને થેલો છે પણ ટિફિન નથી, ખાલી છે. તો અત્યારે અમે જઈએ છીએ ઘરે. હવે 3:30 આવવાનું છે. પૂણા ગામ તો વ્રજોગ પહોંચી ગઈશ. પપ્પાને ફોન કર્યો છે, મને લેવા આવે છે મારા સાસુ. તો પૂણા ગામ ઉતરી ગયા હતા. 3:30 પાછું જવાનું છે. તો 3 વાગે અહીંથી ઘરે હું પાછી નીકળી જઈશ હોસ્પિટલે જવા માટે. તડકો ને ગરમી બહુ જોરદારની છે. પેલા ઘરે જઈને મસ્ત નાહી લેવાનું છે આપણે. ઘરે આવી ગઈ હતી. મેં મસ્ત મજાનું નાહી લીધું છે. આનું પેકિંગ કરી લીધું છે. આને જમવાનું દઈ દીધું છે. મારે જમવાનું છે પણ ઓલી ત્રિનાલી કંઈક દાળ ભાત બનાવ્યા હતા તે અહીંયા લઈને આવે છે. નકર એ હોસ્પિટલે આવવાનું છે. કીધું આવે ને એટલે ખાઈ લઉં. 2 વાગ્યા છે. 3 વાગે મારે પાછું નીકળી જવાનું છે. મને રમકડા ભરે છે. મારું ગટું કે કાંઠા મારતું છે. જોરી હાય માં બબલો હું કલે માં દીકલો કેલું કાચું કેલું. જો દાળ ભાત આવી ગયા છે. આ આવ્યો છે લઈને આવી. હજુ તો ના 2:30 વાગી ગયા છે. 3 વાગે અહીંથી નીકળી જવાનું. તો એ મારો ફોન આવ્યો ચાર્જિંગ કરજો. હીરો ચાર્જિંગમાં મૂકજો. હાલો બેગ ભરાઈ ગયું છે. કેમ લાગે? ડિલિવરીના કપડાં લીધા મેં પાછા. ડિલિવરી કરવા જાઉં છું પાછી. કેમ ડોક્ટરની નોકરી નાખી. ડોક્ટરની ને ગમે એની કરી નાખી. આવશું એ ખબર છે. આને વાર છે નકર વાત કરવું આવું હમણાં થોડી વાર પછી 10-15 દિવસ રાખો. નકરે ઘરમાં બહુ હેરાન કરે છે. થોડુંક અહીંયા રહી તો કાંઈક શીખામણ મળે. ના ખબર ને વેદીમાં રોવા મળી હતી, ખબર ને? આવું તો 10 દી રાખો. આવું તો પડે. હું ફોન કર્યા ઓપરેશન કરવાનું શું મારી પાસે બે હું તો પડે ને ઘડી. માણસો મૂકી દેવું. માણસોનું શું કામ છે? થાકી દો અમારે હાથ પડે. અમારે હું આવી લે તો અમારે જણે હુવાનું જ નહીં. પી લે તું દવા પી લે. તો નીકળી ગયા છે. જો મૂકવું આવે છે ગાડી લઈને. હા મૂકવું આવે છે. આપણે હવે નગર રેપિડો બુક કરાવવાનો તો અહીંથી જ તે કાંઈ નહીં જઈ આવી. હવે ટાટા બાય. એ કે નીકળી કે આમ જો એને જલ્દી કાઢવી છે. કાઢવાનું આવડશે. સાઈન કરવા આવી ગઈ છે. લોટ્સ ઓફ સાઈન કરી. ઘરની જગ્યાએ ત્રિનાલી સાઈન કરી દીધી. મારો વારો ચડી ગયો. 10-12 તો કરી. 10 તો કરી. પાછી નીચે આવી હું. દવા લખવાની છે. હવે દવા લખી દે. દવા લઈને જાય. ટીકડા પીવાના છે. દવાના ડોઝ પીવાના છે. ડોઝ આ પરચી લઈને જાય છે હમણાં. પરચુરણ લઈને આવી. પરચુરણ લઈને આવીશ હમણાં. આમાં ખાતામાં પૈસા નથી. હમણાં હરીને કહું ટ્રાન્સફર કરે.
પૈસા દેવા પડશે ને, મફત આવે કઈ દવા નો જ આવે ને, ન તો આવે ને તો એમનેમ ના થાય રેખા. બરાબર છે. ચલો અહીંથી બહાર જવાનું છે. જો અહીંયા ઇન્ફિનિટીની બાજુમાં જ છે મેડિકલ. મેડિકલે દવા લેવા આવ્યા હતા, પણ દવા કેટલી સમજો તમે વિચાર કરો, આટલી બધી દવા મારે ખાવાની છે. આ દવા એવી ઘટનાની 3579 રૂપિયા ગૂગલ પે કર્યા મેં. દવા છે, હું તો વિચાર કરું હું આ ખાઈ ખાઈને ટળી જાય ભાઈ. વજન છે કેટલો લાય મને દઈ દે, મને ખબર છે એમાં વજન છે. ચા પીવા આવી તો ન્યા એમ કે દર્દીને ક્યાં મોકલી દીધા તમે, દર્દીને તો રાખવાઈ ગયા હોસ્પિટલમાં. અમને એમ કે કઈ કામ નતું, તમે ચા પીવા આવ્યા. આમ મેડિકલે થોડુંક બાકી રહી ગયું, મેં હું જઈને લઈ આવું છું. ક્યાં કોકને મોકલાવું. અને આ જો તો અહીંયા કેકી રો કે રસ કઈ નહીં, મારે ચા પીવાય કે બીજું બધું કઈ નહીં. પાછું કોઈ ખાવાની સાઈડમાં છે મળતી નસ નથી મળતી. નથી મળતી. નસ નથી મળતી. નારી હોય નાખે છે, થઈ ગયા. બાટલા ચડાવીને હોય નાખે. તો જો ક્રિશાને ઇન્જેક્શન દીધું છે. નસ મળતી નથી, હવે સવારે સોઈ નાખશે. એવું છે. લાવી છે એની લગાવી. જો 8:30 થઈ ગયા છે. ક્રિશા ઓઢીને બેઠી છે. કેમ છે? ગરમ પાણી અભી નહીં ચાહીએ. અભી નહીં ચાહીએ ને ગરમ પાણી. પછી હજી દવા પીવાના. દવા પીવાની ત્યાં. હા વાંધો ને, આમ કરી લેશું ગરમ. ઓહો, આ હીરો આવ્યા છો મારા હાટુ વસ્તુ લઈને. જો તમારા પ્રોગ્રામ વિસ્તરો થેન્ક રોકાવા યુ. અહીંયા 10 દી ખબર પડે. આમ જો બધી હા, વસ્તુ હા. આવી એ કે રોકાવ અહીંયા કે રોકાવાનું જ છે એટલે જ મંગ કપડા કાલ દી કપડા લાવીશું. ઉપાધિ કરો માં 3 જોડી જ લેતી આવી, પછી મેલા થાય. એ ભાઈ જોજો, ખાલી ટિફિન નથી હો, અમાર ખાવાનું છે. ટાળી દેહો. અય આને કેજો અમાર ખાવાનું છે. આડું થઈ ગયું હશે. જમવાનું આવી ગયું છે, ખીચડી રોટલી. એવું નથી ખાવાનું આવ્યું. આ કેવડા ભાડા ને એટલે વાવ હવે ને કેવડા કઈ નથી કહેતો. બહુ ઉપાધિ છે મને તો. બોલું નથી થતું. માપે બોલું હું કઈ નથી બોલ્યો. એને મેં કઈ કીધું જ નથી. હે મેં કઈ કીધું જ નહીં. માથે વટી પડે. હું યાર વાત કરું. સમજા બલ્લુ. જો ગોપીબેન શક્તિભાઈ જો મારી બેનપણીઓ આવી ગઈ છે હો. જોયું? અને આને તડકો લાગતો છે, શું ખબર, દુપટ્ટો કાઢતી છે. તડકો લાગે છે. તડકો લાગે. નો નો બેબી નો, નો બેબી નો. એ બાંધ્યું હમણાં હોસ્પિટલમાં આવી છે દર્દીને મળવા, એટલે બાંધીને આવવાનું. બરાબર છે. વાહ, એની સ્ટાઇલ એવી છે, ગળામાં દુપટ્ટો નાખવાની છે. અલગ અલગ સ્ટાઇલ. આમ જો બધા હા. ઘરે રહેવાનું તો અહીંયા બે એ બ્લૂટૂથ કનેક્ટ કરે છે, બ્લૂટૂથ કનેક્ટ કરે છે. ખાલી ગોપી ભાભી એમ કીધું કાંઈ છોકરીઓ છે તે કે આવડે કે હું તમને નહીં આવડે. તમારે આવવાનું છે. ફોન કરું ને ગમે ત્યારે મારે કામ પડશે ને તો બોલાવે. આને મને શું ખબર? કાંઈ તમારું કામ નથી. તમારે શું કામ હોય અહીંયા? બાર દવા લેવા જાવ તમે જવાના? તમે જવાના દવા લેવા જાવ ત્યારે? ભાઈને પૂછડાને જેમ મારે રહેવા જોઈએ એમ. અહીંયા શું કર્યું છે ને એટલે એને ભરોસો નથી આવતો. પણ હું સૌ ને છોકરીઓની ઉપાધિ કરો હું હાચવી લઈ. મનોજભાઈ કાલ તમે અહીંયા રહેવાના? હા કાલ હું સૌ અહીંયા. કાલી રજા પાડી દેવાના. આટલા બધા જો તો બાકીનું રહેવું જોઈએ. બાકડા બધા બે જ કલાક
હા ક્રિશા, આમાં બધે તારે દરરોજ કોનો વારો લેવાનો છે હવે? એક ધ્યાનનો વાળો દિવસે આને રાખવાની અને રાતે આને રાખવાની. તારે 8 દી રોકાવું છે દવાખાને એટલે રાતે દરરોજ. આને જ રાખવાની. તો મેં એમ કીધું ને આખે મને કઈ વાંધો નથી હિંમતભાઈ કે રાતે નહીં. હા, ના પાડે રાતે ના પાડે એને ના પાડે. મેં બી રહું. શોખીન તમારે માણસો. શું કામ છે એનું કામ. સારું છે આ તો કોઈ ઉનાળો છે શિયાળો તો શું થયું? એટલે ઈ શું કે મેં કીધું ને રાતે મેં કીધું રેતે કે નહીં રાતે તો કે હું હોતે એટલે તમને બેન માર ભેગા નથી કરવાના. તમારે શક્તિભાઈ આપણે બધાને રાતે આવવાનું 2 કલાક. હા આપણે હા, અને હવારે મારે અઠવાડિયું દેખાવાનું જ નથી અહીંયા. હા. ખાવ શાંતિ. એટલે તારે સારું થઈ જાય પછી જ લેવાનું. બે દીમાં તો આપણે રોવા મળી હતી મારે હું અહીંયા ઈદ કરવાનું. ત્યાં મને ગમતું નહોતું અહીંયા તો સારું છે મેં મારી મમ્મીને છૂટ આપી દીધી. હા, મેં પણ ન્યા રોવે તો હવે નાખજો પાઠા. પણ પાડો જ નહીં. ન્યા ગમતું જ નહોતું મને અહીંયા તો ગમે આ ખુલ્લું છે ત્યાં બધું હાકડું હતું ત્યાં જરા એટલે આપણે બે નો શકતા ખબર ને. એટલે નહોતું ગમતું. ને ચાલો એક હાકડી મઢીને બાબા અહીંયા તો દાદા બહાર નીકળી તો આમ ભલે 2500 રૂપિયા હજી વધારે લે પણ તું મહિનો દી રોકાય. થોડું રે રોકાવાનું ઘર છે મારે. હા, સારું થઈ જાય. સારું ન થઈ જાય ડોક્ટર એમ ન કહે ને કે હવે તમે ફોડવા મળ્યા છો હવે તમે ઘર ભેગી હવે ખાવ ને તો હું કંટાળી ગયું સારું રીતે રોકાય. વાંધો નહીં. ઈ ડોક્ટર એમ કેવો છો તમે ઘરે જાવ 3 ટાઈમનું ટિફિન બધું આવી જશે. ઘરેથી દઈ જાજો પછી ઓલા અરે બહારથી લઈ આવીને છેલ્લે આપી દો બાકી ભૂખી અરે અહીંયા તો બાજુમાં જ બધી હોટલો સ્ટેશન છે અહીંયા બધું લોચોય મળે બધું મળે. નજીકમાં એ ઉપાધિ ને અમારે ઈ ગમે નથી ઈ હાથ વાગ્યા ના આવ્યા છે ઘરે જ નહીં. હું ઓફિસથી સીધો વી આવ્યો અહીંયા. એનમન ફોન એવો એ તું ઘેર જઈને ખાઈ જાય તું તાર ખાવું એક વડાપાવ પછી પેટ્રોલ કેમ બેસ પછી બીનું વડાપાવ મળી જાય હું એક વડાપાઉં ખાઈ લઉં તો મારું પેટ ભરાઈ જાય. મેં કીધું ખાલી ઠેલો બરોબર હોય કે તો ઘેર ના પાડ દો અહીંયા રોજ મળે છે એ જ કંઈક કરવું પડે. અરે ખાવો ને આદુ ને ના રસ્તામાં આવ્યો ને વાહર દાદો આવતો તો કંટાળો. ઘરે ખાઈ ન લેવાય. નહીં મારે કાંઈ જ ગોપીબેન જ્યુસ લાવ્યા છે તું જ્યુસ પી લે છે તું. હા લે ત્યાં જાતું ઈ કળ હા, જ્યુસ લઈ આવો તો. બોટલ લે ગ્લાસ લે. તો આ બધા મને મૂકીને જાય છે. હું ક્યાં આવું? હું નહીં રાખતો. મને મૂકીને ચાલે. હું તો અહીંયા મને ખબર છે તમે જાઓ છો. હા હા અહીંયા કોઈને એકને જ રહેવાનું છે ને એટલે આ સાસુ છે અને આ જાય છે ઘરે. ટાટા ગુડ નાઇટ. બધું ધ્યાન રાખજો એની રોવેની પટાઈ દેજો. રોવેન નામ લઈને તો ઓકે. એને આખો બેડ મળવાનો શું આજ એટલે સારું હાલ આવજો. બાય 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 બાય.